સજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. સોખડાના જૂના મંદિરે વર્ષો પહેલા સ્વામીશ્રી મંદિરોના યુવકો રમેશભાઈ કે જે જ્ઞાન સ્વરૂપ સ્વામી, મહેશભાઈ કે જે ભગવત સ્વરૂપ સ્વામી, ગોરધનભાઈ કે જે સાધુ સ્વરૂપ સ્વામી, જનાર્દન, નલિન, યોગેશ અને રેવનદાસ વગેરેને જાતે જ સ્કૂલના મુખ્ય વિષયોના અભ્યાસ કરાવતા, જાતે ખટકો રાખી તથા સંતો પાસે ખટકો રખાવી દરેકના કાચા વિષયો પાક્કા કરાવતા. આ કિશોરોને પોતાના પૂર્વાશ્રમના જીવનના પ્રસંગોથી કોઈક સુંદર પ્રેરણા અને સૂઝ મળે તે માટે એક વખત વિસ્તારથી એક બે સુંદર પ્રસંગો કહ્યા. ત્યારની આ વાત છે. હું જ્યારે આણંદ ભણતો હતો ત્યારે સેજાકુવા ગામના એક પવિત્ર ગુરુજી દર ચોમાસામાં પૂર્વાશ્રમના ગામમાં આવતા અને દર વર્ષે ચાતુર્માસમાં એમના મુખેથી રામાયણ અને મહાભારતની કથા હું સાંભળતો. મને એમની પાસે બેસવું ખૂબ જ ગમતું. એ મને કાયમ શીખ આપતા કે હંમેશા સારું જ બોલવું, સારું જ જોવું, સારું જ વાંચવું, સારું જ સાંભળવું અને સારું જ વિચારવું. એમની આ શિખામણનો મોટો ફાયદો મને એ થયો કે જ્યારે હું આણંદ ભણવા ગયો ત્યારે એમણે આપેલી શીખ મને હંમેશા યાદ આવતી અને એના વિચારમાં રહીને હું મારો અભ્યાસ ખૂબ જ સારી રીતે કરતો. એ વર્ષો દરમિયાન મેં કોઈ નવલકથા કે અશ્લીલ ચોપડીઓ ક્યારેય વાંચી નહોતી. વળી તે વખતે ગોપાલ ટોકીઝ તો અમારી પોતાની જ ગણાય અને મારે જે પિક્ચર જોવા હોય તે મફતમાં જોઈ શકું. પણ મને એ ગુરુજીના શબ્દો યાદ આવી જતા એટલે વર્ષો સુધી આણંદમાં રહેવા છતાંય મેં ભાગ્યે જ 10 થી 12 સિનેમા જોયા હશે. વળી તે પણ ધાર્મિક હોય તો જ જોતો. મણીલાલની ઓળખને લીધે આણંદ, નડિયાદ કે અમદાવાદ જ્યાં જે થિયેટરમાં જે સિનેમા જોવી હોય તે મફત જોઈ શકું તેવી સુવિધા હતી. પણ ગુરુના શબ્દોનું મનન ચિંતન કરી એવા જીવનમાં ઉતાર્યા હતા કે સિનેમા તો શું પણ પોસ્ટર જોવાનો પણ સંકલ્પ ન થાય. સ્વામીશ્રી આટલી નાની ઉંમરે ગુરુના વચન પ્રમાણે જીવન જીવવાનો કેવો સારદાર ખટકો રાખતા, પવિત્ર જીવન જીવવાની કેવી દ્રઢ સુરુચિ રાખતા. જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય.